નમસ્કાર મિત્રો, હું ગિરધરભાઈ પ્રજાપતિ, ઓલપાડ તાલુકા ઉમેદવાર, સુરત. મિત્રો, આજે એક તમને વાત કરવાની કે નીટનું પેપર ફૂટી ગયું. તમે એક વસ્તુ વિચારો, ઇલેક્શન 24 તારીખે પૂરું થયું અને તરત જ બહુમતીથી જીત થઈ ભાજપની, એટલે તરત જ આ ધંધા ચાલુ કરી દીધા. હવે વિચારો, 22 લાખ યુવાન દીકરા દીકરીઓની આ નીટના પેપરમાં આખું વર્ષ ફેલ કર્યું, છતાંય આ લોકો કોઈ એના પેટનું પાણી હલે નહીં. અને ભાજપના જે હિન્દુ મુસ્લિમ કરનારા ઇલેક્શન વખતે, અને અમે હિન્દુ છીએ, હિન્દુ સિવાય મત નહીં દેવાનો, અમે રાષ્ટ્રવાદી હિન્દુ બનાવવાનો. અરે ભાઈ, તમે વિચાર તો કરો. આ ભાજપના જ કાર્યકર્તા ને ભાજપની હારે રહેનારા જ નીટનું પેપર ફોડી નાખ્યું. છતાંય જો તમે આપણું આત્મા ન જાગતો હોય તો એક વસ્તુ વિચાર કરવો પડે કે હવે ક્યાં સુધી આપણે આપણા આત્માને કૂવા દેવું. કારણ કે એક તમે વિચાર તો કરો કે જે મા બાપે પોતાના ઉસીના પાસીના કરી અને જે આખું વર્ષ મહેનત કરી હોય બાળકોએ, એ બાળકોનું આજે પેપર ફૂટી જાય અને સરકારનો એક પણ ભાજપનો માણસ આગળ આવીને પ્રવચન ન કરે કે વાત ન કરે કે આ બહુ મોટી ભૂલ છે. કોઈ પણ ભાજપનો અત્યાર સુધી આ મીડિયામાં, ફેસબુકમાં હિન્દુ છે ને મુસ્લિમ છે ને આ કર્યું તે કર્યું ને હિન્દુવાદી છે, એ સમાજના આગેવાનોને આગળ કરી અને કોઈ ફોર્મ પાછા ખેંચાવી રૂપિયાની લાલસો આપી અને જીત મેળવી અને છેલ્લે આપણો આ બાળકો 22 લાખ બાળકોનો ભવિષ્ય બગાડ્યું, એના માતા પિતાની ઊંઘ હરામ કરી દીધી. છતાંય જો આપણે એક શબ્દ ન બોલી શકતા હોય તો આપણે ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે આપણે નકરો હિન્દુ ભાજપ, હિન્દુ મુસ્લિમ આ જ વસ્તુ કરવાની, સત્ય બોલવાની કોઈ તાકાત જ નથી આપણી કોઈની. તમે વોટ ગમે એને આપો, મત આપો, પણ સત્ય વસ્તુ તો તમે બોલો. તમે ક્યાં સૂતા છો? અત્યારે આ મોંઘવારીમાં અને આ કેટલી કટોકટી હોય માણસ મા બાપને, અને આજે અત્યારે તમે આ નીટના પેપર ફૂટી ગયા, 22 લાખ યુવાનનો ભવિષ્ય બગાડ્યું, છતાંય ભાજપનો એક માણસ આગળ આવી અને નથી બોલતો કે કાંઈ કહેતો, અને બીજે તમારું પેટ્રોલમાં ડીઝલમાં સંજય ગાંધીને રાહુલ ગાંધીને એવામાં કોંગ્રેસમાં મન ભટકાવે છે. તમે હવે વિચાર કરવો પડે ને, આપણો આત્મા જગાડવો જોઈએ કે આ છેલ્લે જ્યારે જીત મળી જાય એટલે કોઈના બાપનું માનતા નથી. એટલે વસ્તુ વિચારો, આપણો આત્મા જગાડો અને હવે આ પૂતા આત્માને જગાડો. એક વસ્તુ વિચારો કે આ લોકો ક્યાં સુધી આપણે આનું સહન કરશું, ક્યાં સુધી દબાવું, રૂપિયાથી દબાવે, ધાક ધમકી આપે, કોઈ પણ પોલીસની દબાવણી કરી. કારણ કે હું આની અંદર ચૂંટણી લડી ચૂક્યો છું, એટલે હવે મને બધી ખબર છે કે આ વસ્તુ શું છે સત્ય. કોઈ પણ અત્યાર સુધી કલાકારોએ બધા ક્યાં ભૂગર્ભમાં ઘૂસી ગયા, મોટી મોટી વાતો કરે અને પૈસા પબ્લિક પાસેથી મોટા મોટા ડાયરાઓ કરીને લે, તો આજે એના એ જ પબ્લિકના એ ડાયરાથી એ આગળ આવ્યા છે. તો તમે આજે તો એક શબ્દ એક પણ કલાકાર કે એક પણ સ્વામિનારાયણના સાધુ, નહીતર કે આપણે ખાડા ટેકરા, રોડ રસ્તા, લાઇટ બિલ આ તે કોઈ જોવાનું નથી, હિન્દુત્વ બસાવવાનું છે. તો આજે આ હિન્દુના છોકરાઓનો આ 22 લાખના ભવિષ્ય બગાડ્યું, તો એમાં તમારે કોઈની જીભ ખુલતી નથી. આ વસ્તુ સમજો, આપણો આત્મા હવે જગાડો અને આ વસ્તુને આપણે કાંઈક પણ થોડુંક હવે બાળકો પ્રત્યે જોવું જોઈએ. અને હિન્દુ મુસ્લિમ કરવામાં, મંદિર મસ્જિદ કરવામાં કોઈ વસ્તુ આપણા 22 બાળકોનું ભવિષ્ય નથી. એટલે આત્મો જગાડો. અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.